નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા બાળકનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ કે જેમને શરીરમાં એક નાની અમથી બીમારી હતી, પણ એ નાની અમથી બીમારીએ એક મોટું રૂપ પકડી લીધું હતું અને એના કારણે બાળકને ઘણી બધી સમસ્યાઓ હતી. જેમ આજે બીમારીની વાત કરીએ તો એવું નથી હવે રહ્યું કે ઉંમર થાય પછી જ બીમાર થવાય. નાની નાની ઉંમરમાં પણ આજે ઘણી બધી બીમારીઓ આજે આવી જાય છે. તો એ બીમારી શું હતી અને એમાં શું શું તકલીફો થતી અને એમાં એમને કેવું પરિણામ મળ્યું, અત્યારે કેટલું સાજું છે, એ આપણે એમના પરિચય સાથે આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? તમારું નામ? હા, માર્થાબેન રાકેશભાઈ ગામિત. માર્થા રાકેશભાઈ ગામિત. ઓકે. અને એમનું નામ? એમનું નામ તમારું નામ? ગામિત વિદ્યેશ શૈલેષભાઈ. ઓકે. અને આપણું ગામ કયું? ધમોડી. ધમોડી. ધમોડી વડફળિયું. ધમોડી વડફળિયું. હા. એટલે આ તાલુકો કયો કહેવાય? તાલુકો સોનગઢ. તાલુકો સોનગઢ સોનગઢ. અને જિલ્લો તાપી. તાપી. બરાબર. તો મને એ જણાવો કે આ બાળક અત્યારે કયા ધોરણમાં ભણે? અત્યારે 11મા ધોરણમાં. 11મા ધોરણમાં. એટલે કે ઉંમર લગભગ 16 વર્ષની ખરી, બરાબર ને? તો આ બાળકને શું પ્રોબ્લેમ હતા અને ક્યારથી એ શરૂઆત થઈ એ થોડીક વાત કરો. તમે એમના કોણ થાવ? પહેલાં તો એ પરિચય આપો. એમના કાકી થાય. તમે એમના કાકી થાવ. ઓકે. એ જેઠનો છોકરો. ઓકે. તો એમને શું પ્રોબ્લેમ હતો? એમને પહેલા તો ખંજવાળ આવતી હતી. હા. એ ખંજવાળ આવી પછી ખંજવાળ મતલબ કેટલા વર્ષ પહેલાની વાત? આ એ 2 વર્ષ પહેલાની. 2 વર્ષ પહેલાની વાત છે, જ્યારે એને એક ખંજવાળ આવતી હતી. હા. બરાબર. તો શરીરમાં મતલબ અમુક ભાગમાં જ થતી કે આખા શરીરે ખંજવાળ આવતી? એમ આખા શરીરે જ થતી, પણ અમુક સમય થાય, અમુક સમય નહીં થતી. એટલે એવું કોઈ ફિક્સ સમય નહીં, હા, કઈ સમય. કોઈક વાર થઈ જાય એમ. હા, કોઈક વાર. બરાબર. એટલે આવું થયા પછી તમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલુ કરી કે કેવું એમ? હા, એ ટ્રીટમેન્ટ ચાલુ કરી અમે. પછી ત્યાં શું કહેવામાં આવ્યું? તે સારું થઈ જશે એવું કીધું એ લોકોએ. ઓકે. મેડિસિન આપી, લગાવવાની દવા આપી, હમ. પછી ટેબ્લેટ આપી પીવા સારું, હમ. પણ એનાથી કંઈ ફેર નહીં પડ્યો. ઓકે. પછી આ ખંજવાળ જે આવતી ગઈ અને પછી એનું રૂપ કેવું થયું? મતલબ શું થયું પછી? એમ સારું નહીં થયું તો ખંજવાળમાં વધતા વધતા પછી શું પ્રોબ્લેમ આવ્યો? વધતા વધતા પછી એ પેલું દરાજ જેવું જ થઈ ગયું. પછી દરાજ થઈ હા, ગયું. દરાજ થઈ ગયું. તો શરૂઆત ક્યાંથી થયેલી? મતલબ દરાજની શરૂઆત આખા શરીરે હતી કે અમુક ભાગમાં પહેલા થઈ? કેવી રીતના? આખા શરીરે નહીં હતી, ગળામાં હતી પહેલા. ગળામાં એટલે કયા ભાગમાં? થોડુંક મને પછાડી, અંદાજ આપજો ને. હા, એટલે પાછળ ગરદન ઉપર. ઓકે. પછી ત્યાંથી પછી પેટ પર થઈ. એ કેટલા સમયમાં થયો ગરદન ઉપરથી પેટ ઉપર? એ 2-3 દિવસમાં જેવું પાછું પેટ પર થઈ ગયું. અચ્છા. હા. અને પછી આખા શરીરમાં હતી કે અલગ અલગ જગ્યાએ ક્યાં ક્યાં થઈ? ના, આખા શરીરે નહીં હતી. પેટ પરથી પછી પગ પર આવ્યું. ઓકે. હા. એટલે પેલા ગરદન ઉપર હતું, પછી પેટ ઉપર પછી અને પગમાં. પછી પગમાં. હા. આવા રીતના મતલબ એને દરાજ ટાઈપનું થઈ ગયેલું હતું. હા. એટલે ખંજવાળ થાય તો કેવું કેવું થતું? એમ શું શું પ્રોબ્લેમ થતા એમાં? ખંજવાળ થાય તો ચચરે ને લાલ લાલ થઈ જતું હતું અંદર. ઓકે. એટલે બહારથી ચામડી ઉપર એકદમ લાલાશ થઈ જતું. હા, લાલ થઈ જતું. ઓકે. અને દરાજ પડે તો કેવું એકદમ લોહી નીકળવાનું હોય એ ટાઈપનું થઈ જાય, એવું થતું હતું? હા, એવું થઈ જતું. બરાબર. હવે જ્યારે આવું થાય તો માતા પિતા અથવા તો આપણા હવે આ તમારો ભત્રીજો થાય, બરાબર ને? તો સ્વાભાવિક છે કે ચિંતા થાય ને એના હિસાબે આપણે સારવાર પણ કરાવીએ. હા. તો ત્યારે તમે પછી કોઈ જગ્યાએ સારવાર કરાવી? હા, કરાવી ને ત્યારે. અચ્છા. પછી શું થતું એમાં? એ દવા લગાવી પણ એનાથી હવે કઈ ફેર નહીં પડ્યો. કેટલા સમય ઉપચાર કરેલો હશે? એ 3-1 મહિના જેવું કર્યું અમે. ઓકે. પછી મતલબ એક જ જગ્યાએ બતાવ્યું કે અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ 3 બતાવ્યું? મહિના એ હોસ્પિટલમાં બતાવ્યું. પછી અહીંયા અમારું નજીક પડે, અહીંયા આ મંડળ એમ કે ત્યાં ફાધર વાળાનું ચાલે, અચ્છા. સ્કિનનું જ બધું ચાલે ઓકે. દવાખાનું. ત્યાં ગયા અમે. ત્યાં 3 વખત બતાવ્યું અમે. સારું થઈ જશે એમ કરીને એ લોકો દવા આપતા હતા લગાવવાની, પણ એમનાથી કઈ ફેર નહીં પડ્યો. ઓકે. એટલે જે ખંજવાળ આવતી એ ઓછી થઈ ગઈ કે વધવા લાગી? ના, એ વધવા લાગ્યું ને અંદર બધું ફૂલ્લી થઈ ગઈ પછી. ઓહો. પેલું દરાજમાં અંદર. બરાબર. એટલે ચાંદુ પડવાનું હોય એ હા, ટાઈપનું? એવું થઈ ગયું. ઓકે. હવે સ્વાભાવિક છે કે આવું જ્યારે આપણને થાય તો આપણને વધારે ચિંતા સતાવે, બરાબર ને? તો બાળક ને એટલે પછી અમે ઇમરાનભાઈને બતાવ્યું. ઓકે. એમને વાત કરી તો એ આવ્યા હતા અહીંયા, એટલે એમને બતાવ્યું તો વાંધો નહીં, દવા આપણે ચાલુ કરીશું ને
સારું થઈ જાય એવું ઓકે, કીધું એમણે. એટલે અહીંયા જે બેસેલા છે આ ઇમરાનભાઈ, હા એમનો તમારો સંપર્ક થયો હા અને એમને તમે વાત કરી એટલે એમણે કીધું કે ભાઈ આ વસ્તુ મતલબ કઈ વસ્તુ વાપરી પહેલાં તો એ જણાવો. પહેલા તો આ જે અહીંયા રાખી છે હા એ જ વાપરી આ બધી વસ્તુ તમે વાપરી ને, હા જેમાં અહીંયા બતાવે છે કે નેચરામોર ઓરિજિનલ છે, પછી આ મલ્ટીવિટામિન સોરી બ્લડ ડિટોક્સ છે, પછી આ ફેબ્રિક વોશ છે, ઇઝી ડેટોક્સ છે, ન્યુટ્રી લીવર છે, બરાબર ને? હા અને બીજું એની સાથે નાહવા માટે કંઈક વાપર્યું ખરું, સાબુ? સાબુ આપ્યો હતો. ઓકે, એટલે આટલી વસ્તુ તમે વાપરી નિયમિત, તો કેટલા દિવસ પછી રાહત થવાની શરૂઆત થઈ ગઈ? એ તો 15 દિવસમાં જ અમને ફેર પડવા લાગ્યો એને. અચ્છા, એટલે આ વાપરવાનું ચાલુ કર્યું અને 15 દિવસ પછી તમને ખબર પડવા લાગી કે હવે ધીરે ધીરે ઓછું થતું ગયું. હવે સંપૂર્ણ સારું કેટલો સમય થયો, મતલબ સંપૂર્ણ સારું થઈ ગયું ને કેટલો સમય થયો હશે? અમે 2 મહિના તો દવા લીધી જા, સારું થવા લાગ્યું એટલે પછી પાછી 1 મહિનો અમે પાછી લીધી. એટલે ટોટલ 3 મહિના વાપરી? 3 મહિના વાપરી. અચ્છા, હવે આ અત્યારે વાપરો છો કે નથી વાપરતા? ના, અત્યારે બંધ કરી. કેટલો સમય થયો અને છોડી દીધી? ખાસો ટાઈમ થઈ ગયો. અંદાજે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના? 4-5 મહિના તો થઈ ગયા. 5 મહિના થઈ ગયા. અને 5 મહિનાથી તમે કોઈ પણ નેટસફની પ્રોડક્ટ પણ નથી વાપરતા અને અત્યારે જે તમે ખાઓ છો એ જ બધો ખોરાક એ ખાય છે? બધું જ ખાય છે. કોઈ મતલબ પરેજી નથી? ના. અને અત્યારે હાલમાં જ્યારે બાળકના તકલીફ હતી ત્યારે ભણવામાં કેવું હતું અને અત્યારે મતલબ કેવું છે, તફાવત શું દેખાય એમ? તફાવત તો દેખાય છે, હમણાં સારું છે. અચ્છા, હા. ત્યારે મતલબ ખંજવાળ ને એવું આવતું ત્યારે ભણવામાં કેવું ખંજવાળ ને હતું? એવું આવતું હતું, કોઈ દિવસ વધારે ખંજવાળ આવે ત્યારે નહીં જતો હતો ઘરે રહી ત્યારે. અચ્છા, એટલે રજા પણ પડતી? હા, રજા પણ પડતી હતી ત્યારે. અત્યારે હવે નિયમિત જાય છે? હા, ને પેલું પેટ પર કે નહીં એટલે કપડાથી બધું ઘસાય એટલે નહીં જતો હતો ત્યારે. બરાબર, વધારે. એટલે એનાથી કપડાં પણ ખરાબ થઈ જતા એવું? ના, કપડા એમ તો ખરાબ નહીં થાય પણ કપડા પહેરે તો પેલું ચચરે વધારે. ઓકે ઓકે, તો અહીંયા જે આપણે એક પ્રોડક્ટ રાખી છે કે આ ફેબ્રિક વોશ કરીને છે, જે કપડાં ધોવા માટેની પ્રોડક્ટ છે, તો તમે મતલબ એનાથી જ કપડાં ધોતા હતા? હા, એના અલગથી જ કપડાં ધોતા હતા, જેથી કરીને કોઈ ચેપ નહીં લાગે કે કપડાં વ્યવસ્થિત ધોવાઈ જાય, બરાબર ને? તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે આ એમની ઉંમર 16 વર્ષની આસપાસ છે, 11મું ધોરણ ભણે છે અને આજથી 2 વર્ષ પહેલાં જે બીમારીની શરૂઆત થઈ હતી, તો 2 વર્ષ કેવી રીતના સહન કર્યો છે. આપણને એક નાનું અમથું મચ્છર કરડે તો પણ આપણને ખંજવાળ આવે તો કેવું થાય, તો એમને તો ખરેખર આ પ્રોબ્લેમ જ બહુ સિરિયસ હતો અને એના કારણે ભણવામાં પણ અસર થતી, રજાઓ પડતી. પણ આજે એ જ બાળક આજે વ્યવસ્થિત થઈ ગયો છે અને કોઈ તકલીફ નથી. અને એમણે કીધું એ પ્રમાણે લગભગ 4-5 મહિના થઈ ગયા છે અને કોઈ નેટસફની પ્રોડક્ટ પણ નથી વાપરતા. 3 મહિના વાપરી અને એકદમ સુંદર રિઝલ્ટ મળી ગયું છે. તો શું કહેવું છે ભાઈ તારે, આ વસ્તુ સારી કે કેવી? હે, તું ખુશ છે ને? પહેલાં કેવું થતું હતું, શરીરમાં ખંજવાળ આવે તો ચચરતો હતું? અચ્છા, ભણવાની મજા આવતી હતી કે નહીં મજા આવતી? નહીં. હવે રમવાની મજા આવે કે નહીં? હવે નહીં જાય? પહેલાં અચ્છા, હવે ભણવાનું જ એવું? બરાબર. શું બનવાનું ભણીને? વકીલ? અરે વાહ, સરસ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે આ બાળકને કેવો કોન્ફિડન્સ છે અને આજે વકીલ બનવા સુધીની વાત કરે છે. તો ખરેખર નેટસફના પ્રોડક્ટ કેટલા ફાયદારૂપ છે એ આપણે આ વિડીયો દ્વારા જોયું. હવે એમને જે સલાહ આપનાર વ્યક્તિ જે ઇમરાનભાઈ છે, જે અહીંયા બેઠેલા છે, તો ઇમરાનભાઈ બોલો સાહેબ. તમે થોડીક વાત કરો એમના વિશે કે શું એ લોકોની કન્ડિશન હતી અને તમે આવ્યા પછી કઈ રીતનું એમને તમે સલાહ આપી, એ પ્રમાણે થોડી વાત કરો. સાહેબ, હું અહીંયા છે ને ધમોડી ગામની અંદર હું રેગ્યુલર આવું છું. મારું મહિનામાં 1 થી 2 વખત આવવાનું થાય છે અને હું આ ઘરે રેગ્યુલર આવું છું. જે માર્થાબેન છે એમના મિસ્ટર સાથે મારી ઘણી મિત્રતા છે. ઓકે. તો હું અહીંયા આવ્યો હતો તો એમના મિસ્ટરે મને કીધું કે મારા ભત્રીજાને એટલે ભાઈના છોકરાને આવા પ્રોબ્લેમ છે. હવે સાહેબ, આ કેવું છે, એક ગુપ્ત રોગ છે. આ કોઈને બતાવી પણ નહીં શકાય અને કોઈને કહી પણ નહીં શકાય. બરાબર. પણ એમના મિસ્ટર જોડે મારી મિત્રતા એવી છે કે એમણે મને કીધું કે મારા ભત્રીજાને આવો પ્રોબ્લેમ છે, તો એકચ્યુઅલ તમે જુઓ કે આ શું છે એમ. હવે મેં એમને છોકરાને બોલાવ્યો, મેં જોયું તો મેં એમને કીધું કે આ તો દરાજ જ છે. અને તે ટાઈમે એ છોકરાને દરાજ એટલી બધી હતી કે આખા શરીરની ઉપર 60-70% દરાજ, પેટના ભાગેથી નીચેના ભાગે બધી દરાજ. એટલે મેં એમને કીધું થોડીક પરેજી કરવી પડશે અને આ વસ્તુ ચાલુ કરવું પડશે. તમે ચાલુ કરશો તો 110% રિઝલ્ટ આવી જશે.
અને આજે તે ખરેખર રિઝલ્ટ આવી ગયું છે. પણ મેં મારી રીતે છોકરાને ટ્રીટમેન્ટ કરાવી છે અને પરેજી પણ મેં મારી રીતે કરાવી છે. મેં એમને કીધું છે કે આટલી વસ્તુ તો તમને સારી થઈ ગયા પછી પણ તમારે નથી ખાવાની અને છોડી જ દેવાની છે. તો એ છોકરો આજે પણ એ વસ્તુ નથી ખાતો. બરાબર. અને મેં મારી રીતે જ એને ટ્રીટમેન્ટ કરાવી છે અને મેં ફોલોઅપ એનું રેગ્યુલર લીધું છે. તો આજે તમે એમના ફોટા પાડીને પણ જોઈ શકો, વિડીયોમાં પણ જોઈ શકો કે આજે દરાજ નામનો 1% દરાજ નથી આજે એમના શરીરે. બરાબર છે. તો કોઈ એ મિત્ર તમને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. યસ, મારો મોબાઈલ નંબર છે 81 60 88 5102. અને મારો બીજો મોબાઈલ નંબર છે 97 27 55 84 70. ઓકે. બીજું પાછળ હતું કે અચ્છા આ ભાગમાં હતું. આ તમે ડાઘા છે એટલે એના ઉપરથી તમે સમજી શકો છો કે અહીંયા પણ હતું. બીજું જરાક બતાવજો પેટમાં. અચ્છા પગ પર હતું ને. અચ્છા અહીંયા પગ પર પણ હતું અને બીજા પગમાં પણ હતું કે એક જ પગમાં? એક જ પગમાં. ઓકે. તો આ બાળક છે અને આજે એમને આટલું સુંદર રિઝલ્ટ આવી ગયું છે. તો મને એ જણાવો થોડું કે એમને જ્યારે તકલીફ હતી તો અલગ અલગ જગ્યાએ તમે બતાવ્યું હશે તો કેટલો ખર્ચો થયેલો ત્યારે? ત્યારે તો 30-40 હજારનો ખર્ચો થઈ ગયેલો. 30-40 હજારનો ખર્ચો થઈ ગયેલો. અને અત્યારે કેટલો ખર્ચો થયો હશે અંદાજે? અત્યારે અંદાજે 15-1 હજારનો ખર્ચો. બરાબર છે. મતલબ જે 30-40 હજારનો ખર્ચો કરતાં જે રિઝલ્ટ નહીં આવેલું હતું એ આપણને અહીંયા 15 હજારમાં મળી ગયું. તો બાળક તંદુરસ્ત રહે, ખૂબ આગળ વધે અને અમારી શુભકામના છે કે તું ભાઈ વકીલ બને. બરાબર. આવનાર સમયમાં અમને પણ મદદરૂપ થાય, કોઈ કામમાં અમને જરૂર પડી જાય તો. બરાબર. એવી શુભેચ્છા સાથે આપણે આજનો ઇન્ટરવ્યૂ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.